આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉત્સાહ સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા। સાથોસાથ અસંતોષ પણ જોવા મળ્યો। ડીસા નગરપાલિકામાં ભાજપ સામે રોષ સ્પષ્ટ જોવા મળ્યો। એક તરફ ડીસામાં ભાજપના ઉમેદવારો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ રબારી સમાજના આગેવાન નરસિંહ દેસાઈએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાઈ ઉમેદવારી નોંધાવી। નરસિંહ દેસાઈએ જિલ્લા પંચાયતની નેસડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું। રબારી સમાજને ભાજપમાં યોગ્ય પ્રતિનિધિત્વ ન મળ્યાનો આક્ષેપ છે। પાર્ટીએ પસંદગી મારી કરી છે। પાર્ટીના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો પર હું ખરો ઉતરીશ ને આવનારા સમયમાં લોકહિતના જે કાર્યો છે એ અમારી પેનલના ચારે સભ્યો સાથે મળી અને પાલનપુર સ્વચ્છ પાલનપુર બને, સુંદર પાલનપુર બને, સમૃદ્ધ પાલનપુર બને એ પ્રકારના પ્રયત્નો કરીશું। આવનારા સમયમાં અમે જીતીને નગરપાલિકા પાલનપુર ભાજપની બને તેવા અમારા પૂરતા પ્રયાસો રહેશે અને પાલનપુરને સ્વચ્છ પાલનપુર બનાવવાનો અમારો નેમ છે। આવનારા સમયમાં જે પણ પાલનપુરની સમસ્યા, લોકોની સમસ્યા જાણી એનું નિવારણ કરવાનો અમે પૂરતો પ્રયત્ન કરીશું। લોકોની માંગ હતી, નરસિંહભાઈ તમે પ્રથમ વખત એક ચૂંટણી લડો જિલ્લા પંચાયતની પાર્ટીમાં મારું વરણ અને નેસડા નામ ચાલ્યું, લોકો સમાજ સંમત હતા, પણ મારે કોઈ વિચાર્યું છે કે નરસિંહભાઈ મજબૂત છે અને કાપી નાખો, નડશે। હું નડવાવાળો નથી, હું લોકોની સેવા માટે આવ્યો હતો અને મને પાર્ટીએ કીધું હતું કે તમારે નથી લડવાનું પહેલાં, તો હું એ કરો અને મને નેસડાની પ્રજાએ અને કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું કે મને કીધું કે તમે કોંગ્રેસમાં જાઓ ને નેસડામાં આવો, અમે ગભે બેઠીને જીતાડી દેશું। જ્યારે નગરપાલિકાનું ઇલેક્શન છે, 12 વોર્ડની અંદર રબારી સમાજની ભારતીય જનતા પાર્ટીએ એક પણ ટિકિટ આપી નથી। જ્યારે રબારી સમાજની બાદબાકી કરે છે એટલે અમને પણ નવાઈ લાગે છે કે રબારી સમાજની કઈ કેટેગરીમાં ભારતીય જનતા પાર્ટી ગણે છે। ડીસા શહેરમાં 7 થી 8 હજાર વસ્તી ધરાવતા રબારી સમાજ છે, બરાબર છે। કોઈ પણ વોટની અંદર એક ટિકિટ આપવા નથી। જ્યારે અમને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને ખાલી અમારે બટન દબાવવા જવાનું, એટલે આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ખબર પાડી નાખશો કે રબારી સમાજ શું કહેવાય।